નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રાજેશ ભટ્ટી. સ્વાગત છે આપ સૌનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ભટ્ટીઝ મેથમાં. દોસ્તો, આપણે ખૂબ જ સરસ મજાનું રીઝનિંગનું એક ચેપ્ટર આલ્ફા ન્યુમેરિક સિરીઝની શરૂઆત કરેલી છે દોસ્તો. અને આપણે ત્રણેક ભાગ જોઈ ગયા, ત્રણેક સેશન જોઈ ગયા દોસ્તો. 3 વિડીયો આના ઉપર સરસ મજાના બનાવેલા છે, જેની અંદર આપણે આલ્ફા ન્યુમેરિક સિરીઝ ચેપ્ટરની ખૂબ જ બેઝિકથી જે લોકો રીઝનિંગની શરૂઆત કરી રહ્યા છે શીખવાની, એવા લોકોને પણ આવડી જાય એવા બેઝિકથી આપણે શરૂઆત કરેલી છે દોસ્તો. એના પછી ધીમે ધીમે આપણે લેવલ અપ કરતા ગયા અને એની આલ્ફા ન્યુમેરિક સિરીઝની લગભગ બધી જ પેટર્ન આપણે શીખી લીધી છે અગાઉના 3 વિડીયોમાં. દોસ્તો, એ 3 વિડીયો નથી જોયેલા તો શરૂઆતમાં પહેલા એને જોઈ લેજો, કારણ કે આજે આપણે જે સેશન ભણવા જઈ રહ્યા છે એની અંદર આપણે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો ને ટાઈમર સાથે ગણવાના છે દોસ્તો. કારણ કે આપણે અલ્ટિમેટ ચેલેન્જ તો આપણી શું હોય છે કે વિધિન ટાઈમ લિમિટ આપણો દાખલો થાય છે કે નહીં. તો વિધિન ટાઈમ લિમિટ દાખલો થાય છે કે નહીં એ આપણે સાથે સાથે જોતા જશું દોસ્તો. દરેક ક્વેશ્ચનની આગળ 20 સેકન્ડનું ટાઈમર આપણે પહેલા ગોઠવશું. 20 સેકન્ડની અંદર તમારે દાખલો સોલ્વ કરવાની કોશિશ કરવાની છે. જો નથી થતો તો એ 20 સેકન્ડ પૂરી થઈ ગયા પછી એ દાખલાને કેવી રીતે સોલ્વ કરવો એવા ઢગલાબંધ દાખલાની આજે આપણે પ્રેક્ટિસ કરવાની છે દોસ્તો. તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો કરી દેજો, વિદ્યાર્થીઓને વિડીયો શેર કરી દેજો અને થઈ જાઓ બુક અને પેન લઈને તૈયાર. આપણે શીખીએ આલ્ફા ન્યુમેરિક સિરીઝને વિથ ટાઈમર. તો શરૂ કરીએ દોસ્તો આલ્ફા ન્યુમેરિક સિરીઝ પાર્ટ 4, જેની અંદર અગાઉ આપણે 3 વિડીયોમાં જે કોઈ પેટર્ન જોઈ ગયા છે એના સિવાયની પણ એક પેટર્ન બાકી રહી જાય છે. એને આપણે પહેલા શીખી અને પછી આપણે ટાઈમર સાથે અગાઉના ક્વેશ્ચનને સોલ્વ કરીએ. હજુ એક નાનકડી વાત દોસ્તો, આજના આખા સેશનમાં મેં એક નાનકડી એવી ચેલેન્જ રાખેલી છે દોસ્તો. તમારા માટે ચેલેન્જ એ છે કે આખા સેશનમાં આજના મેં નાનકડી એવી 2 ભૂલ રાખેલી છે. તો તમારે આ 2 ભૂલ ફાઇન્ડ આઉટ કરીને મને કમેન્ટમાં જવાબ આપવાનો છે કે આ દાખલામાં આ જગ્યાએ ભૂલ છે. તો દોસ્તો, જો તમે અગાઉના 3 વિડીયો જોયા હોય તો એની અંદર આપણે આલ્ફા ન્યુમેરિક સિરીઝની 3 પેટર્ન જોઈ છે, 3 ટાઈપ જોઈ છે. જેની અંદર એક પેલી ટાઈપ આ આવતી હતી, જેમાં નંબર્સ, આલ્ફાબેટ અને સિમ્બોલ આ 3 સાથે આપેલા હોય. આ ત્રણેયની સાથે આપેલી એક સિરીઝ હોય જેની ઉપરથી આપણને 5 ક્વેશ્ચન પૂછતા હતા દોસ્તો. વિદ્યાર્થીઓ રીઝનિંગમાં 5 માર્કનું ઝુમખું મળે છે આ ચેપ્ટરમાંથી દોસ્તો. મારો આગ્રહ એવો રહેશે કે આ ચેપ્ટરના એકેય દાખલા, એકેય પેટર્નને શીખવા માટે છોડતા નહીં, એની ભરપૂર પ્રેક્ટિસ કરી લેજો, જેથી કરીને આપણા 5 માર્ક રીઝનિંગમાં તો પાકા છે આ ચેપ્ટરમાંથી દોસ્તો. જેની અંદર ટોટલ 3 ટાઈપ છે. એક ટાઈપ આપણે આલ્ફા ન્યુમેરિક વાળી જોઈ ગયા. બીજી ટાઈપ આપણે એ જોઈ ગયા કે નંબર બેઝડ આપણને એક સિરીઝ આપેલી હોય, 3 ડિજિટના નંબર બેઝડ આપણને એક સિરીઝ આપેલી હોય. અને ત્રીજી ટાઈપ આપણે જોઈ ગયા દોસ્તો કે આપણને 3 લેટર્સની, વર્ડ્સની એક સિરીઝ આપેલી હોય, જેના ઉપરથી આપણને અલગ અલગ પ્રકારના 5 ક્વેશ્ચન પૂછેલા હોય દોસ્તો. રીઝનિંગમાં ખૂબ જ અગત્યનું એટલે કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર આ એટલા માટે છે કારણ કે એમાં 5 માર્કનું ઝુમખું મળે છે. 5 માર્ક સિવાય હજુ એક પેટર્ન એવી છે આ જ ચેપ્ટરની કે જેનો 1 માર્કનો દાખલો લગભગ કોઈ પણ બેંકની પરીક્ષાના રીઝનિંગમાં હોય જ છે. વિદ્યાર્થી મિત્રો, એ 1 માર્કની પેટર્ન પહેલા એક વખત આપણે શીખી અને પછી આપણે અગાઉના પ્રશ્નો જે કાંઈ બેંકમાં પૂછાયેલા છે એની ટાઈમર સાથે પ્રેક્ટિસની શરૂઆત કરીએ દોસ્તો. તો એક પેટર્ન કંઈક આવી છે કે પહેલા તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન વાંચીને જ ગભરાઈ જાય અથવા તો મૂકી દે અથવા છોડી દે કે ભાઈ આ આપણને સમજાતો જ નથી. પહેલા તો આ ક્વેશ્ચનને ડીપમાં સમજી લઈએ કે એની અંદર શું કહેવા માંગે છે. બહુ જ ઇઝી હોય છે દોસ્તો. મેં તમને પ્રોમિસ કરેલું છે દરેક રીઝનિંગ આખું આપણે ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં શીખશું દોસ્તો. તો દરેક ક્વેશ્ચનને અંગ્રેજી અને ગુજરાતીમાં આપણે જોતા જશું, જેથી કરીને પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરતા, સીસી મેન્સની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પણ રીઝનિંગ અઘરું ન બની રહે, એના માટે પણ સહેલું બની રહે. અને આઈબીપીએસ, આરઆરબી, રિજનલ રૂરલ બેંકમાં તો ગુજરાતીમાં પ્રશ્નો આવવાના જ છે દોસ્તો. એ તો આપણા માટે લોટરી જ છે. તો ગુજરાતીમાં તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પણ બેંકની પરીક્ષા ક્રેક કરવી હવે ઇમ્પોસિબલ નથી. અને સાથે સાથે દરેક ક્વેશ્ચનને આપણે અંગ્રેજીમાં અને ગુજરાતીમાં બંનેમાં સમજતા જશું. પહેલા તો આની અંદર શું કહેવા માંગે છે કે ભાઈ હાઉ મેની સચ પેર્સ ઓફ લેટર્સ. પહેલા તો લેટર્સ એટલે અક્ષરો. આપણે અગાઉ વિડીયોમાં જોઈ ગયા કે આ 1 છે એને શબ્દ કહેવાય, એમાંથી ઓ, એન અને ઈ આ બધા શું થઈ ગયા એના લેટર્સ. હાઉ મેની પેર્સ ઓફ લેટર્સ.
પેર્સ ઓફ લેટર્સ એટલે અક્ષરોની જોડી, એવી કેટલી પેર છે? હાઉ મેની પેર્સ ઓફ લેટર્સ આર ધેર ઇન ધ વર્ડ? કયા વર્ડમાં? તો કે બેંગલમાં. બેંગલમાં એવી કેટલી પેર છે? પેલા તો ક્વેશ્ચનને સમજી લો, પછી તો આ ક્વેશ્ચન વાંચવો નહીં પડે, તમે સીધા સીધા એને કેમ ગણવાનો છે, સીધું ગણવાનું જ સ્ટાર્ટ કરી દેશો. વિચ હેઝ એઝ મેની લેટર્સ બિટવીન ધેમ. આ શબ્દને એઝ મેની લેટર્સ બિટવીન ધેમ, એઝ મેની લેટર્સ બિટવીન ધેમ એટલે શું? કે એની વચ્ચે એટલા જ અક્ષરો છે. કેટલા? એઝ ઇન ઇંગ્લિશ આલ્ફાબેટ સિરીઝ. આ શબ્દની અંદર એવા કેટલા અક્ષરોની જોડી છે જે અક્ષરની વચ્ચે એટલા જ અક્ષરો છે જેટલા આલ્ફાબેટ સિરીઝ એટલે કે એબીસીડી માં હોય. આલ્ફાબેટ એટલે એબીસીડી, મૂળાક્ષરો એટલે શું? એબીસીડી. એબીસીડી માં જેટલા અક્ષરો વચ્ચે આવતા હોય એટલા જ આ બેની વચ્ચે હોવા જોઈએ. હવે એને પ્રેક્ટિકલી સમજીએ શું કહેવા માંગે છે. ધારો કે હું તમને એક સ્પેલિંગ આપું, બર્ડ. ચલો આપણે મોટો સ્પેલિંગ હમણાં નથી લેવો, પહેલા આપણે ઈઝી સ્પેલિંગ થી ચાલુ કરીએ. ધારો કે બર્ડ એક સ્પેલિંગ છે જેની અંદર આ બી અને ડી ની વચ્ચે એટલા જ અક્ષર છે, બી અને ડી ની વચ્ચે એટલા જ અક્ષર છે જેટલા ઇંગ્લિશ આલ્ફાબેટમાં છે. જો એ બી સી ડી આપણે લખીએ તો બી અને ડી ની વચ્ચે કેટલા અક્ષરો છે? તો કે એક. આમાં પણ કેટલા અક્ષર છે? તો કે એક. તો બી અને ડી ની વચ્ચે એટલા જ અક્ષર છે જેટલા ઇંગ્લિશ આલ્ફાબેટમાં છે. આવું કંઈક એને પૂછેલું છે. તો આવી કેટલી જોડી છે? તો કે ભાઈ આ એક જોડી થઈ, બી અને ડી ની એક જોડી થઈ. એવી આ વર્ડમાં, બેંગલ વર્ડમાં કેટલી જોડી છે? તો એને કેમ ગણવી, કેમ ગોતવી? આમાં તો 3 જ અક્ષરનો હતો એટલે આપણને ઈઝી લાગી, ખબર પડી જાય. પણ આની અંદર કેમ ગોતવી? તો એની 2 મેથડ છે. જોયું, પેલા સમજવામાં ભલે વાર લાગે, શીખવામાં ભલે વાર લાગે દોસ્તો. આપણે ટાઈમર સાથે આગળ દાખલા ગણવાના જ છે એટલે જરાય ઉતાવળ કરતાની. બહુ જ ઇમ્પોર્ટન્ટ પેટર્ન છે. ઘણી બધી એક્ઝામમાં, બેંકની પરીક્ષામાં આ દાખલો પૂછાયેલો છે. એટલે આની અને પાછું બહુ ઈઝી, 1 માર્ક આમ રોકડો જ હોય. બરાબર, જોઈ લે. તો આને ગણવું કેવી રીતે? તો આની 2 મેથડ છે ગણવાની. પહેલી મેથડ શું? તો કે જે અક્ષરથી ચાલુ કરવું હોય ત્યાંથી એબીસીડી બોલવાની શરૂ કરો. પેલા સમજી લ્યો ને કેમ ગણવાનું. તો કે ભાઈ બી થી એબીસીડી બોલવાની શરૂ કરો. બી થી એબીસીડી બોલતા બોલતા જે અક્ષર આપણા બોલવામાં પણ આવે અને અહીંયા લખેલો પણ હોય ત્યાં આપણે અટકી જવાનું. જેમ કે બી થી ચાલુ કરીએ તો બી, સી, ડી, ઈ, એફ, જી. અહીંયા પણ જી આવ્યો નથી, જી આગળ આવી ગયો. બરાબર છે? તો બી, સી, ડી, ઈ, એફ અને જી, આમાં ક્યાંય બી સાથે એકેય એવી પેર બનતી નથી. એ સાથે જોઈ લે, એ, બી, સી, ડી અને ઈ. જો આપણા બોલવામાં પણ ઈ આવે છે અને લખેલો પણ ઈ છે. એટલે કે એ અને ઈ વચ્ચે એટલા જ અક્ષર છે. કેટલા? તો કે ઇંગ્લિશ આલ્ફાબેટ એટલે કે એબીસીડી માં હોય ઈ અને એ વચ્ચે આ સ્પેલિંગ ની અંદર કેટલા અક્ષરો છે? તો કે 3. કેટલા એ આપણે નથી કહેવાનું, એટલા જ અક્ષરો છે જેટલા આલ્ફાબેટમાં હોય. એટલે ઈ, એ અને ઈ આ એક પેર બની. એને આપણે શું પૂછ્યું? એવી કેટલી પેર? આ એક પેર હજી થઈ, હજુ તો એ નો વારો થયો પૂરો. હવે જોવાનું હજુ બીજું. ચલો, એ અને ઈ એક થઈ ગયું બેંગલમાંથી. ચલો, એ અને ઈ આ એક પેર બની. હવે એન થી જુઓ, એન ઓ પી ક્યુ બને છે? નથી બનતી. હજી આપણે પહેલી ટાઈપ જોઈએ છીએ. સોલ્વ કરવાની પહેલી ટાઈપ જોઈએ. 2 ટાઈપથી સોલ્વ થાય, 2 મેથડથી સોલ્વ થાય. બીજી મેથડ આપણે જોઈએ. ચલો, એન સાથે કઈ પેર નથી બનતી. જી, એચ, આઈ, જી સાથે કઈ પેર નથી બનતી. એલ અને ઈ એકેય પેર બનતી નથી. પણ એને લખ્યું છે કે ફોરવર્ડ એન્ડ બેકવર્ડ ડિરેક્શન, બોથ ફોરવર્ડ એન્ડ બેકવર્ડ. એટલે આમ ઊંધું જોવાનું આપણે. જોયું તો ઈ થી ચાલુ કરો તો ઈ, એફ, જી આ બની ગઈ. જો બીજી પેર ઈ, એફ અને જી. ચલો, આ બીજી પેર બની. કઈ બની? ઈ, એફ અને જી. હજી ઈ સાથે કઈ બને છે? જોઈ લો, ઈ, એફ, જી, એચ, આઈ, જે એ કઈ બનતી નથી. એલ થી જોયો, એલ, એમ, એન આ ત્રીજી બની. જો એલ અને એન ની વચ્ચે એટલા જ અક્ષરો છે જેટલા આલ્ફાબેટમાં છે. ચલો, એન પછી એક લેટર આવતો નથી. 3 બની ગઈ.
પછી જી સાથે જુઓ GHIJ નથી બનતી, કે NO નથી બનતી, AB આ પણ એક પેર જ કહેવાય હો દોસ્તો, આ પણ એક જોડી જ કહેવાય કે AB ની વચ્ચે આમાં પણ 0 લેટર છે, ABCD માં પણ 0, એટલા જ અક્ષરો છે જેટલા આલ્ફાબેટમાં છે. તો આવડી જાય. મતલબ કે આ બેંગલ સ્પેલિંગ ની અંદર 4 પેર બની, 4 જોડી બની કે જે બે ની વચ્ચે, જે બે અક્ષરની વચ્ચે એટલા જ અક્ષરો છે જેટલા ઇંગ્લિશ આલ્ફાબેટમાં હોય. એનો મતલબ એવો, આ એક મેથડ થઈ. બીજી મેથડ, કે આ બધાને જો ઇંગ્લિશ આલ્ફાબેટમાં એટલે કે એબીસીડીમાં, એબીસીડી ના ક્રમ પ્રમાણે હું નંબર આપી દઉં, પહેલી વખત શીખવામાં ભલે વાર લાગે, એબીસીડી ના ક્રમ પ્રમાણે નંબર આપી દઉં, એટલે કે બી એબીસીડી માં કેટલામાં હોય તો કે બીજો, એ કેટલામાં હોય તો કે પહેલો, એન 14મો, જી કેટલામાં હોય તો કે 7મો, એલ કેટલામાં હોય તો કે 12મો અને ઈ કેટલામાં હોય તો કે 5મો. હવે આ યાદ કેમ રાખવા કે કયો અક્ષર કેટલામાં છે, એવી રીતે તો આપણે કોઈ યાદ રાખ્યું નથી. તો તમને એની મસ્ત શોર્ટકટ ટ્રીક આપું કે એબીસીડી ના અડધા લેટર તો આપણને યાદ રહી જશે, એની આજુબાજુના આપણે પ્લસ માઇનસ કરીને ગોતી લેશું. ચલો એ આપણે પછી શીખીએ. અત્યારે પેલા જોઈ લઈએ કે આ પેટર્ન થી કેમ સોલ્વ થાય. ચલો આને નંબરિંગ આપી દીધું, હવે જોઈ લેવાનું. 2 થી ચાલુ કરવાનું, 2 3 4 5 6 7 ક્યાંય બને છે નહીં. 1 થી ચાલુ કરો, 1 2 3 4 5. પાછું અહીંથી ઉલટું જોતું જવાનું સાથે જ, કેમ કે એને ફોરવર્ડ બેકવર્ડ ડિરેક્શન 2 કીધી છે. 1 2 નથી બનતી, પણ 1 2 અહીંયા બને છે, એટલે એક પેર બની ગઈ આપણી AB. ચાલો હવે 14 પછીનો જો નંબર ક્યાંય છે આમાં સ્પીડ આવશે, ઓલા કરતા આમાં સ્પીડ થશે. 14 પછીનો ક્યાંય નંબર છે જ નહીં, તો પેર બનવાનો સવાલ જ નથી. 14 પછીનો નંબર આ બાજુ પણ નથી, ક્યાંય પેર બનવાનો સવાલ જ નથી. 7 થી જુઓ તો 7 પછીનો નંબર 12 છે, પણ તરત જો 8 હોત તો પેર બને, પેર બનવાનો સવાલ નથી. 7 8 9 10 આ બાજુ પણ બનતી નથી. 12 પછી એના ઉપરનો કોઈ નંબર જ નથી, પેર બનવાનો સવાલ નથી. 12 થી આ બાજુ જુઓ તો 12 13 14 એક પેર બને. કઈ બને છે તો કે L અને N. L અને N એક બની ગઈ. હવે અહીંયાથી જુઓ 12 13 14 બની ગઈ. હાલો હવે 5 6 7 હાલો એક પેર બની, કઈ બની? E અને G એક પેર બની ગઈ, કઈ બની? E અને G. આ 1 થી એક પેર બને છે, જુઓ 1 2 3 4 અને 5, 1 2 3 4 અને 5, એટલે કે A અને E ની પણ એક પેર બને છે. તો ટોટલ કેટલી પેર બની ગઈ દોસ્તો? તો કે 4 પેર આમાં પણ બની ગઈ, ઓલી મેથડમાં પણ 4 પેર બની જતી હતી. તો હવે ક્વેશ્ચન તમને સમજાઈ ગયો કે બેંગલ શબ્દની અંદર એવા કેટલા અક્ષરો છે, તો કે એવી 4 અક્ષરોની જોડી છે જે બેની વચ્ચે એટલા જ લેટર્સ છે જેટલા ઇંગ્લિશ આલ્ફાબેટમાં આવે. મતલબ કે આપણો આન્સર શું આવશે આની અંદર દોસ્તો? 4. ઓકે 4. હવે આપણે ઓલા આલ્ફાબેટના નંબર ક્રમ કેવી રીતના યાદ રાખવાનો? તો એના માટે એક સ્પેલિંગ યાદ રાખો દોસ્તો, ઇજોટી. આ સ્પેલિંગ ની અંદર જે શબ્દો છે, જે અક્ષરો છે, એ બધા 5-5 ના ગેપે છે. આપણને બધાને ખબર છે કે એબીસીડી માં કુલ 26 અક્ષરો હોય. આ બધા અક્ષરો કેટલાના ગેપે છે? તો કે 5-5 ના ગેપથી છે. હવે અમુક અક્ષરોને કઈક ટ્રીક થી યાદ રાખવાના. તો કે G7 સમિટ થાય કે નહીં? G7 સમિટ નું નામ બધાએ સાંભળેલું હશે, એટલે G 7મો અક્ષર છે. H માંથી આમ 8 બને, જો H માંથી 8 બને એટલે H 8મો અક્ષર છે એમ યાદ રહી જાય. G7 સમિટ પરથી યાદ રહી જાય કે G કેટલામો છે? તો કે 7મો. H માંથી 8 બને એટલે કે H 8મો છે. I9 આ એક રાઇમિંગ વર્ડ થાય, I9 એટલે I કેટલામો છે? તો કે 9મો છે. 10મો તો આપણા ઈજોટીમાં આવી ગયો, જો કે જે કેટલામો છે? 10મો. ઈજોટીમાં ખબર જ પડી ગઈ કે 10મો લેટર કોણ છે? તો કે જે છે. 11મો લેટર થાય કોણ? તો કે આપણે ગુજરાતીમાં કોકને પૂછીએ કે એબીસીડી નો 11મો લેટર કે, એબીસીડી નો 11મો અક્ષર કે, એટલે આપણને સામો પૂછે કે ના અમે તને પૂછીએ છીએ કે એબીસીડી નો 11મો અક્ષર કે. તો એબીસીડી નો 11મો અક્ષર કોણ થાય? તો કે. આવી રીતે યાદ રાખો. L12
એક રાઇમિંગ વર્ડ છે જુઓ L12. L12 એટલે કે L કેટલામો 12મો અક્ષર છે. તો ABCD ના કુલ 26 અક્ષરો હોય એમાંથી ABCD માં કુલ 26 અક્ષરો હોય એમાંથી જો બે સરખા ભાગ પાડીએ તો A to M અને N to Z થાય. આપણને બધાને ખબર છે A to M અને N to Z થાય. જો બે સરખા ભાગ પાડીએ તો 13 ના બે ભાગ પડે, બધાને ખબર છે, એટલે M 13મો થાય. અને જો M 13મો થાય તો N 14મો થાય. આવડી જાય? ચાલો હવે ઈજોટીમાં 15મો કોણ આવી ગયો? O 15મો આવી ગયો, આપણને ખબર છે. T20 બધાને ખબર છે, આપણા વર્લ્ડ કપ જીતી ગયા. T20 હવે જો T20 હોય તો S પણ યાદ રહી જાય. ST બે બાજુ બધાને ખબર છે. અને ST વચ્ચે 19-20 નો ફરક છે. આપણે કહીએ ને ભાઈ 19-20 નો ફરક છે, તો 19-20 નો જ ફરક છે જો S અને T માં. તો S કેટલામો થઈ ગયો? તો કે 19મો થઈ ગયો. R18 રાઇમિંગ વર્ડ થયો. R18 R છે કેટલામો વર્ડ થયો? લેટર થયો. 18મો લેટર થયો. R18 જો રાઇમિંગ વર્ડ થયો. L12 રાઇમિંગ વર્ડ થયો. I9 રાઇમિંગ વર્ડ થયો. આ ત્રણે રાઇમિંગ રીતે યાદ રાખો, કેમ બોલવામાં આમ મજા આવે આપણને બોલવામાં. R18 L12 I9 આ બધા કેવા થયા? રાઇમિંગ વર્ડ થયા. ઈજોટીમાં O છે 15મો થઈ ગયો T20 અને S કેટલામો થઈ ગયો? 19મો. બાકીના આજુબાજુના આપણે ગોતી લેવાય કે ભાઈ જો Y 25મો હોય ઈજોટીમાં તો X કેટલામો હોય? 24મો હોય. બરાબર, આજુબાજુના અક્ષરો તો આપણને મળી જાય. U કેટલામો હોય? તો કે જો T20 હોય તો T ની બાજુમાં તરત જ U હોય, તો કોણ હોય? U કેટલામો હોય? તો કે 21મો હોય. આવી રીતે મેં ABCD ના અક્ષરોને યાદ રાખેલા છે. તમને પણ રહી જશે. બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર કોડિંગ ડીકોડિંગમાં પણ આ પેટર્ન તમને બહુ કામ આવશે. ચલો આના જેવો જ એક દાખલો હજુ જોઈએ આપણે. ચલો હજુ એક આ પેટર્ન નું જોઈએ. હાઉ મેની સચ pairs of letters are there in the word reports which has as many letters between them as in the English alphabet series both forward and backward. હવે તમને ક્વેશ્ચન સમજાવવો પડશે નહીં. હજી નથી આવડતું ગુજરાતી તો ગુજરાતી નીચે લખેલું જ છે, પણ આપણને ક્વેશ્ચન વાંચીને સમજાય જાય કે હાઉ મેની સચ pairs વાળો દાખલો હોય એટલે આવો જ હોય. રિપોર્ટ્સમાં આપણે એવી પેર ગોતવાની છે. ચલો તમને કેમ મજા આવશે? ABCD બોલીને મજા આવશે કે આ બધાઈને નંબરિંગ આપી દઈએ અને મજા આવશે? ચલો એક મિનિટ હો. જોઈ લે, નંબરિંગ આપીને એક વખત જોઈ લે. પેલા તો R18 યાદ રહી ગયો બધાને. ઈજોટીમાં ઈ પેલો જ છે 5, 10, 15, 20 અને 25. ચલો P આપણને યાદ નથી રહેતો, તો O યાદ રહે આપણને. O ખબર છે આપણને કેટલામો છે? 15મો. O 15મો હોય તો O ની બાજુમાં જ P હોય, કેટલામો હોય? 16મો હોય. બરાબર, જો P 16 તો O કેટલામો થઈ ગયો? 15. R18 પાછો આવ્યો. T20 આપણને બધાને યાદ છે. S ને T વચ્ચે 19-20 નો ફરક છે ભાઈ. S 19 થઈ ગયા ને બધા. હવે આપણે અહીંથી બોલવા માંડવાના. નંબરિંગ પ્રમાણે તમને સહેલું પડશે. જો નંબરિંગ આપતા આવડી જશે તો આ પેટર્ન જે ABCD બોલો RSTUVWXY એના કરતા સહેલી થઈ જશે. ઓલામાં ભૂલ પડવાના ચાન્સ રહે, આમાં ભૂલ પડવાના બિલકુલ ચાન્સ નથી. જોઈએ 18 થી બોલીએ આપણે તો 18 પછી ડાયરેક્ટ મોટા નંબર ક્યાં છે? છેલ્લે છે. જો અહીંયા 19-20 હોત તો 18 થી કંઈક નંબર આવે, આમાં આવશે નહીં. એકવાર બોલવું હોય તો બોલી જાય 18, 19, 20, 21, 22, 23, 24. કોઈ દિવસ આવે નહીં. 5 પછીના મોટા નંબર છે, એક વખત જોઈ લઈએ આપણે. 5, 6, 7, 8, 9, 10 એકે આવતા નથી. 16 થી જોઈ લઈએ આપણે. 16, 17 ને 18 આ એક આવી ગયો ભાઈ. એક પેર બને. કઈ બને? તો કે 16 થી 18 એટલે કે P અને R. ચલો એક પેર બની. કઈ હજી એક બની હો. ચલો 16, 17, 18, 19, 20 એકે બને છે નહીં. 15, 16, 17, 18 બને છે નહીં. 18, 19, 20 ચલો આવે છે કે નહીં? અહીંયા 19 થી જોઈ લો. 19, 20 એક પેર આવે છે. કઈ થઈ? તો કે S અને T. ચલો S અને T આવી ગઈ રિપોર્ટ્સ. બરાબર છે. પછી 19, 20 થી મોટો નંબર આ બાજુ ક્યાંય છે નહીં, એટલે પેર બને નહીં.
20 થી મોટો નંબર નથી તો ટી થી મોટો એકેય અક્ષર નહીં હોય. 18 થી પાછા જોઈ લો, 18 થી મોટો નંબર નથી, પૂરું થઈ ગયું. 15 અને 16 હજુ એક પેર બની, કઈ બની? ઓપી. 15 અને 16, 15 16 17, 16 17 ને 18 પીક્યુઆર, બીજી એક પેર બની 16 17 ને 18. મતલબ કે આની અંદર રિપોર્ટ્સમાં પણ એવી કેટલી પેર બને છે? તો કે એવી 4 પેર બને છે દોસ્તો. એવી 4 પેર બને છે કે જેની અંદર એટલા જ લેટર્સ છે જેટલા ઇંગ્લિશ આલ્ફાબેટમાં છે. ચલો એક લાસ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ, પછી આપણે ટાઈમર સાથે અગાઉની જે કઈ દાખલા શીખી ગયા છે આપણે, એ જે કઈ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા છે એ બધા દાખલાને આપણે ટાઈમર સાથે પ્રેક્ટિસ કરીએ. જુઓ છે શું છે, હાઉ મેની સચ પેર્સ ઓફ લેટર્સ આર ધેર ઇન ધ વર્ડ ઓટોમેશન. હવે તો આ કઈ વાંચવાનું જ નહીં હો, ઓટોમેશન. ઓટોમેશન શબ્દના બધા અક્ષરોને વચ્ચે એવા કેટલા અક્ષરોની જોડી છે કે જે એબીસીડી માં પણ આવે. સિમ્પલ, તમને હવે ખબર પડી ગઈ. બધાને નંબરિંગ આપી દેવું છે કે એબીસીડી બોલવી છે. નંબરિંગ આપીને એક વખત જોઈ લઈએ તો એ થઈ જાય એક યુ. T20 તો યુ 21, T20 O15 આપણને ખબર છે, M થી બે કટકા થાય એટલે M13, A1 T20 I9 O15 અને N જો M થી બે કટકા થતા હોય તો M13 મો હોય તો N કયો હોય? તો કે 14 મો. બસ આ બધાને નંબરિંગ આપણે આપી દીધા. હવે જોતા જઈએ 1 2 3 4 5 6 7 8 9 10 નથી આવતો હો ભાઈ, 9 જરાક માટે છૂટી ગયો. 21 થી મોટો લેટર તો કોઈ છે જ, નંબર જ નથી જો, એટલે 21 સાથે કઈ પેર બનશે નહીં. હાલો આ પેર ગઈ, આની સાથે પેર ગઈ. હવે જોઈ લો 20 સાથે. 20 સાથે આમ તો નહીં બને, પણ 20 સાથે આ એક બને, ટી અને યુ. બે બાજુ સાથે આમ જોતા જાવ તોય ચાલે હો, તો વધારે ઝડપ થાય. ચલો 15 થી જુઓ, 15 16 17 18 19 20 21 એકે બનતી નથી. આમ જોઈ લો એકવાર, 15 16 17 18 એકે બનતી નથી. ચલો આની સાથે નથી બનતી. 13 થી જુઓ, 13 14 15 16 17 18 એકે બને નહીં. 13 14 15 16 17 બને છે નહીં. 13 સાથે નથી. 1 2 3 4 5 નથી. 1 2 3 4 5 6 નથી બનતી. ચાલો 1 નથી. 20 21, 20 થી મોટો નંબર નથી. 20 થી મોટો નંબર 21 છે, પણ છે કે અહીંયા છે જો, બાજુમાં તો પેર બને, પણ અહીંયા છે બનતી નથી. 9 થી જોઈ લો, આમ તો નો બને. 9 10 11 12 13 14 15 16 બને છે નહીં. મુક્તાની હો દાખલો છોડવા જેવો નથી, સાવ સહેલો જ હોય. 15 થી જોઈ લો, હજુ તમે પ્રેક્ટિસ કરશો એટલે સ્પીડ આવી જશે. ચલો 15 થી આમ નથી બનતી. 15 થી આમ 15 16 17 18 19 20 21 22 એકે બનતી નથી. 14 15 ની એક બને, કઈ થાય તો કે N અને O. એટલે કે આની અંદર કેટલી પેર બને છે? તો કે 2 પેર બને છે. વિદ્યાર્થી મિત્રો, તમને વિડીયો ગમતો હોય તો શેર કરતા ભૂલાય નહીં. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી લે તો સબસ્ક્રાઇબ કરી દેજો દોસ્તો. નોટિફિકેશન બેલને એક વખત ઓન કરી દેજો. આપણે રીઝનિંગ ઘણું બધું મટીરિયલ આપણે આ ચેનલ પર મૂકવાના છે. મારી ઈચ્છા તો એવી છે દોસ્તો કે રીઝનિંગ તમારી જે આઈબીપીએસ અને આરઆરબીની જે એક્ઝામ આવે એની પહેલા 5 ના ઝુમખાવાળા રીઝનિંગના જેટલા પણ ચેપ્ટર હોય ને બધા ચેપ્ટર આપણે મૂકવાની ઈચ્છા છે. સમયની અનુકૂળતા કેવી રહે છે એ ઈશ્વર ઈચ્છાને આધીન છે. બરાબર છે, જોઈ લે. જો મેક્સિમમ ટ્રાય કરશું કે 5 ના ઝુમખાવાળા તમારા બધા સિટિંગ અરેન્જમેન્ટ છે, પઝલ છે, સિલોક્સ છે, ઇનઇક્વાલિટી છે, આ બધા 5 ના ઝુમખાવાળા જેટલા પણ રીઝનિંગમાં પૂછાય છે આપણે એક્ઝામ પહેલા મૂકવાની કોશિશ કરશું. બેંકની પરીક્ષાનો દોસ્તો આખો સિલેબસ આપણા ચેનલ પર મૂકવાના છે, પણ ધીમે ધીમે એક ચેપ્ટર એક જ વિડીયોની અંદર આખું ચેપ્ટર આવી જાય તો આપણે સ્પીડે ના આવે ને મને તમને સમજાવવાની મજા ના આવે. મને એક જ છે કે ભાઈ આપણે સાથે સાથે પ્રેક્ટિસ કરતી જવાની, કેમ કે જેમ પ્રેક્ટિસ કરશો એમ જ આપણા માર્ક્સનો સ્કોર વધવાના ચાન્સ છે. ખાલી આવડી જવું મહત્વનું નથી દોસ્તો. આવડી તો બધાય જશે. 5 કલાક હમણાં આપી દેજે એક્ઝામમાં તો બધાય મોટા ભાગના ક્વેશ્ચન બધા વિદ્યાર્થીઓ સોલ્વ કરી નાખે, કેમ કે આવડતું હોય બધાને. પણ વિધિન ટાઈમ લિમિટ તમને ક્યારે આવડશે? ખાલી પ્રેક્ટિસ કરશો, જેટલી મેક્સિમમ પ્રેક્ટિસ થાય એટલી કરશો
તો જ આપણે વિધિન ટાઈમ લિમિટ પેપર સોલ્વ કરી શકશું. બેંકની પરીક્ષાની વાત કરીએ તો દોસ્તો બેંકમાં ટાઈમ કન્સ્ટ્રેન્ટ સૌથી મોટી ચેલેન્જ છે અને ગુજરાતના વિદ્યાર્થીઓ બેંકની પરીક્ષા શા માટે પાસ ન કરી શકે દોસ્તો? મનમાંથી એવી એક ગ્રંથિ બંધાયેલી કાઢી જ નાખો કે ઇંગ્લિશની પરીક્ષા આપણાથી પાસ ન થાય. આમાં શું છે, અંગ્રેજીના દરેક ક્વેશ્ચનને આપણે ગુજરાતીમાં સમજશું, આખો સિલેબસ આપણે ગુજરાતીમાં સાથે સાથે સમજશું દોસ્તો. પણ મને જરૂર છે તમારા સાથની, એટલે વિડીયોને મેક્સિમમ શેર કરજો દોસ્તો, બરાબર છે? તો જેટલા ક્વેશ્ચન આપણે મૂકશું બધાય 2 લેંગ્વેજમાં મૂકશું, જેથી કરીને પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરતા વિદ્યાર્થીઓને પણ રીઝનિંગ સાથે સાથે થતું જ જાય ને થોડુંક હાઈ લેવલનું થતું જાય. ડિફિકલ્ટી લેવલ ઊંચું હોય, એટલીસ્ટ પીએસઆઈ કોન્સ્ટેબલના લેવલ કરતા બેંકનું લેવલ ડિફિકલ્ટી લેવલ થોડુંક વધારે હોય તો અઘરું શીખી લીધું હોય તો સહેલું તો આપણને સાવ સહેલું જ લાગવાનું છે દોસ્તો, બરાબર છે? એટલે મારો એક કંઈક આવો ટાર્ગેટ છે કે આપણે બધા ચેપ્ટર મૂકશું, પણ બધા ચેપ્ટર એક વિડીયોમાં પૂરા થાય એવી રીતે નહીં. બેઝિકથી શીખશું, દરેક ચેપ્ટરનો કોન્સેપ્ટ શીખશું, કોન્સેપ્ટ સાથે પ્રેક્ટિસ કરશું અને છેલ્લા વિડીયોમાં, દરેક ચેપ્ટરના છેલ્લા વિડીયોમાં અગાઉ પૂછાયેલા પ્રશ્નોને ટાઈમર સાથે પ્રેક્ટિસ કરતા જશું. તો મજા આવી જાય ને દોસ્તો. એટલે બુક ને પેન સાથે લઈને જ બેસવાનું આપણા વિડીયોમાં. જોઈએ હવે આપણે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોને ટાઈમર સાથે. તો અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોને ટાઈમર સાથે સોલ્વ કરતા પહેલા આપણે આલ્ફા ન્યુમેરિક સિરીઝમાં કેટલી પેટર્ન જોઈ ગયા. આજે જે પેટર્ન હતી એ તો 6ઠી પેટર્ન હતી. આમ જોવા જાવ તો, આમ મેઇન પેટર્ન જોવા જાવ તો 4થી પેટર્ન હતી. પહેલી પેટર્ન કઈ? તો કે ભાઈ આપણને કંઈક આવી રીતના આલ્ફાબેટ આપેલા છે, નંબર આપેલા છે, સિમ્બોલ આપેલા છે, બરાબર છે? આલ્ફાબેટ, નંબર, સિમ્બોલ, આમ આખી એક સિરીઝ આપેલી છે. એના ઉપરથી આપણને 5 ટાઈપના ક્વેશ્ચન પૂછતા. 5 ટાઈપના ક્વેશ્ચન, 5 ટાઈપના ક્વેશ્ચનની આપણે ભરપૂર પ્રેક્ટિસ કરી લીધી છે. એટલે જ હવે ડાયરેક્ટ એને ટાઈમર સાથે ગણવાનો ટાઈમ આવી ગયો છે દોસ્તો. તો આની અંદર આપણે આ પેટર્નની અંદર આપણે કઈ ટાઈપના દાખલા પૂછતા? તો કે ભાઈ એક તો પ્રિસીડેડ બાય ફોલોડ બાય વાળા. એક નાનકડું એવું રિકેપ કરી લઈએ. પ્રિસીડેડ બાય ફોલોડ બાય વાળા શીખતા આપણે. પ્રિસીડેડ બાય એટલે આગળ, ફોલોડ બાય એટલે એના પછી. બીજું આપણે શું શીખતા? તો કે ભાઈ લેફ્ટ ટુ રાઈટ અને રાઈટ ટુ લેફ્ટ, બરાબર છે? લેફ્ટ ટુ રાઈટમાં અને રાઈટ ટુ લેફ્ટમાં આપણે કોન્સેપ્ટ શીખાતા. શું શીખાતા? તો કે ભાઈ લેફ્ટ હોય તો માઇનસ કરવાનું, રાઈટ હોય તો પણ માઇનસ કરવાનું, રાઈટ લેફ્ટ અને લેફ્ટ રાઈટ હોય તો શું કરવાનું? પ્લસ. એટલે કે વિરુદ્ધ નિશાની હોય તો પ્લસ કરવાનું, સરખી નિશાની હોય તો માઇનસ કરવાનું. શું પ્લસ કરવાનું, શું માઇનસ કરવાનું એ આપણે આગળ દાખલામાં જોઈ જ ગયા છીએ. અગાઉ પાછા આપણે પ્રેક્ટિસ આગળ કરીએ એમ જોતા જઈએ. તો થઈ જાવ બુક અને પેન લઈને તૈયાર દોસ્તો. ધારો કે તમારે એક્ઝામની અંદર આલ્ફા ન્યુમેરિકનો ક્વેશ્ચન આવ્યો છે તો કેટલી સેકન્ડની અંદર આપણો દાખલો આ ચેપ્ટરનો સોલ્વ થવો જોઈએ? તો ઓન એન એવરેજ 20 સેકન્ડની અંદર આપણો આ દાખલો સોલ્વ થવો જોઈએ. આમ તો ઘણા દાખલા એવા હોય કે જે 10 થી 15 સેકન્ડમાં થઈ જાય. તમારે તો ટ્રાય એવી જ કરવાની કે 10 સેકન્ડમાં સોલ્વ થઈ જાય. પણ જે બાળકોનું ઇંગ્લિશ નબળું એને 10 સેકન્ડમાં તો ક્વેશ્ચન જ ન વચાય. પહેલા તો ક્વેશ્ચન આના આખા તો વાંચવાના જ નથી. પ્રેક્ટિસ જ આપણે એવી સરસ કરી લીધી છે કે હવે તો ક્વેશ્ચન જોયા ભેગો આપણને ખબર પડી જાય કે આના આમની નામ ગણવાનો છે, બરાબર? તો ક્વેશ્ચનની સાથે સાથે ફટાફટ સોલ્વ કરતા 20 સેકન્ડના ટાઈમર રાખીને કેવી રીતે સોલ્વ થતા જાય આપણે જોતા જઈએ. થઈ જાવ તૈયાર દોસ્તો. ચલો દોસ્તો, આઈબીપીએસ આરઆરબી ક્લર્ક પ્રિલિમ્સ ની અંદર પૂછાઈ ગયેલો દાખલો છે આ. એટલે આ દાખલો આપણે જો એક્ઝામ આપતા હોય તો 20 સેકન્ડમાં સોલ્વ કરવાનો. 20 સેકન્ડમાં આપણે ક્યાં પૈસા છે જોઈ લેવાનું. આટલી પ્રેક્ટિસ કરી લીધા પછી નથી કરી તો પહેલા એની પ્રેક્ટિસ કરી લ્યો અગાઉના 3 વિડીયોની, પછી આને ચાલુ કરજો. મારું એવું રેકમેન્ડેશન છે. બાકી જો તમે કોન્ફિડન્ટ હોય કે ના આપણે લડવું જ છે તો લડતા જાઓ મારી સાથે 20 સેકન્ડની અંદર, બરાબર? આઈબીપીએસ આરઆરબી ક્લર્ક ની અંદર કંઈક આવો ક્વેશ્ચન પૂછાનો. પહેલા આપણે ક્વેશ્ચન સમજી લઈએ શું છે. when the first and third letter of each word is interchanged. આપણે બધાને ખબર છે કે પહેલો અને ત્રીજો લેટર આપણને ઇન્ટરચેન્જ કરવાનું કીધું છે. then how many meaningful word will be formed? તો પહેલો ને ત્રીજો લેટર ચેન્જ કર્યા પછી મીનિંગફુલ વર્ડ કેટલા બને? તો કે આમાં તો બને NEZ,
પહેલો ને ત્રીજો લેટર ચેન્જ કરી નાખીએ તો શું બને NEZ. આમાં શું બને છે તો કે RAW રો. બરાબર. આમાં શું બને છે તો કે PID. આમાં શું બને છે WAL અને આમાં શું બને છે WE અને D. હવે આ પાંચમાંથી મીનિંગફુલ વર્ડ કેવા કેટલા? જો હું એવા વિદ્યાર્થીઓને આ દાખલો સ્કીપ કરવાની સલાહ આપીશ જેઓ લોકોની વોકેબ્યુલરી થોડુંક શબ્દ ભંડોળ નબળું છે અથવા તો કોન્ફિડન્સ નથી. તમને એમ થાય કે મને તો આ સ્પેલિંગ લાગે છે, આ એ સ્પેલિંગ લાગે છે, તો આ દાખલો છોડી દેવા. આપણે કોન્ફિડન્ટ હોય કે આ બેમાંથી એકેય સ્પેલિંગ નથી, એની Z કે PID સ્પેલિંગ નથી, મીનિંગફુલ વર્ડ નથી, આ માત્ર બે જ મીનિંગફુલ વર્ડ છે, RAW અને WED. આ રો એટલે કાચું અને વેડ એટલે વેડિંગ નું વેડ છે. બરાબર. વેડ એટલે ટુ ગેટ મેરી, રાઈટ, લગ્ન કરવા, વેડ. તો આ બે જ આની અંદર મીનિંગફુલ વર્ડ બને છે. જો ન હોય, કોન્ફિડન્સ ન હોય કે હજુ મને તો આ મીનિંગફુલ વર્ડ જ લાગે છે, જેટલું કોન્ફિડન્સ ન આવતો તો આ દાખલાને સ્કીપ કરી દેવાનો, આ એક પેટર્નને સ્કીપ કરી દેવાની આપણે. પણ કોન્ફિડન્ટ હોય તો આમાંથી એક માર્ક આપણો ક્યાંય ગયો નથી. જોઈએ નેક્સ્ટ દાખલો ટાઈમર સાથે. ચાલો ચાલો દોસ્તો શું કીધું છે? If words are arranged according to the alphabetical series from right to left. આવા દાખલા આપણે પ્રેક્ટિસમાં અગાઉ કરી ગયા દોસ્તો. રાઈટ ટુ લેફ્ટ જોવાના છે. which word is immediate right of the third word from the right hand. ચલો એ સમજીએ. પહેલું આપણને શું કામ કરવાનું કીધું છે કે આલ્ફાબેટિકલ સિરીઝમાં ગોઠવવાના છે ફ્રોમ રાઈટ ટુ લેફ્ટ. આલ્ફાબેટિકલ સિરીઝ એટલે શું? તો કે ડિક્શનરી ઓર્ડર પ્રમાણે. તો ડિક્શનરી ઓર્ડર પ્રમાણે પહેલા ગોઠવવાના હોય તો સૌથી પહેલા શું આવશે પાંચમાંથી? તો કે DEW. એના પછી કોણ આવશે? તો કે DIP. શું કામ આ બાજુથી લખું છું? એને કીધું છે અહીંયા જો રાઈટ ટુ લેફ્ટ. પછી શું આવશે? તો કે LAW. પછી શું આવશે? તો કે WAR. અને પછી શું આવશે? તો કે ZEN. આટલું આવડી જાય. ચલો આ રાઈટ ટુ લેફ્ટ ગોઠવાઈ ગયા. હવે ક્વેશ્ચન શું પૂછ્યો છે? વિચ વર્ડ ઇઝ ઇમિડિયેટ રાઈટ ઓફ ધી થર્ડ વર્ડ ફ્રોમ ધી રાઈટ હેન્ડ. હવે થર્ડ વર્ડ ફ્રોમ ધી રાઈટ હેન્ડ કે ફ્રોમ ધી લેફ્ટ હેન્ડ કે બેમાં કઈ ફેર? થર્ડ વર્ડ તો વચ્ચે જ આવવાનો છે. તો ક્વેશ્ચન કંઈક આવો છે, વિચ વર્ડ ઇઝ ઇમિડિયેટ રાઈટ. આની ઇમિડિયેટ રાઈટમાં કયો વર્ડ હોય? તો કયો વર્ડ હોય ઇમિડિયેટ રાઈટમાં? તો કે DIP. આન્સર આપણો શું આવે દોસ્તો? C. આ તો આને આમ કર્યો, આને 20 સેકન્ડમાં કેમ કરાય એ જોઈ લો. પેલા તો સેન્ટરમાં મિડલમાં કયો વર્ડ આવે ને એમાંથી ગોતી લેવાય. રાઈટ સાઈડ થી તમે જુઓ તો પેલો આ આવે, બરાબર છે, બીજો આ આવે અને ત્રીજો LAW આવશે. ત્રીજો LAW આવશે તો છેલ્લેથી બીજો એ આપણો જવાબ છે, આપણને ખબર. તો બીજો લેટર રાઈટ કોણ આવશે? તો કે DIP આવશે. આમ તો ડી વાળા બે છે, પણ જો આપણે DE પેલો WE હોય અને બીજો DIP તો આલ્ફાબેટિકલી પછી કયો લેટર જોવાનો થાય? સેકન્ડ લેટર જોવાનો થાય. જો ફર્સ્ટ સરખો છે તો પછી કયો લેટર જોવાનો છે? સેકન્ડ લેટર. ચાલો આવડી જાય. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન 20 સેકન્ડના ટાઈમર સાથે. ચાલો જો ક્વેશ્ચન ને સમજી લો. પેલા શું કીધું છે? ઇફ ધ સેકન્ડ એન્ડ થર્ડ લેટર ઓફ ઈચ વર્ડ ઇઝ ઇન્ટરચેન્જડ. સેકન્ડ અને થર્ડ લેટર ને શું કરવાનો છે? તો કે ઇન્ટરચેન્જ કરવાનો છે. હાઉ મેની વર્ડ્સ વિલ એન્ડ વિથ અ કોન્સોનન્ટ. તો કેટલા વર્ડ વિલ એન્ડ વિથ અ કોન્સોનન્ટ. કોન્સોનન્ટ એટલે આપણે શીખી ગયા શું? વ્યંજન. વ્યંજનથી કેટલા વર્ડ્સ એન્ડ થશે એનો મતલબ કે છેલ્લો લેટર બધાયમાં વ્યંજન આવવો જોઈએ. પણ ક્યારે?
તો કે સેકન્ડ અને થર્ડ લેટરને ઇન્ટરચેન્જ કર્યા પછી. તો સેકન્ડ ને થર્ડ લેટરને ઇન્ટરચેન્જ કરો એટલે પેલો તો એમનેમ જ રહેશે, આ મજૂરી કરાય નહીં. 20 સેકન્ડમાં દાખલો સોલ્વ કરવો છે તો બુદ્ધિ લગાડાય કે છેલ્લો લેટર કયો આવશે, તો કે આ વચ્ચેનો લેટર છે ને એ જ બધામાં છેલ્લો આવશે. શું કામ? કેમ કે આ બેયને તો આપણે ઇન્ટરચેન્જ કરવાના છે, પેલાનું તો કઈ કરવાનું છે નહીં, બરાબર. તો આને બેયને જો ઇન્ટરચેન્જ કરીએ આપણે તો વચ્ચેનો લેટર છેલ્લો આવે, તો બધાઈમાં વચ્ચેનો લેટર સ્વર છે. જો બધાઈમાં વચ્ચેનો લેટર સ્વર એટલે કે વોવેલ્સ છે, તો એ છેલ્લો આવી જાય તો કયા વર્ડમાં એન્ડ વિથ અ કોન્સોનન્ટ થાય? કયા વર્ડનો એન્ડ વ્યંજન સાથે થાય? એકેય વર્ડનો એન્ડ વ્યંજન સાથે થાય? નો જ થાય ને. શું કામ? કેમ કે બધાય વર્ડમાં છેલ્લો લેટર શું આવવાનો છે? સ્વર આવવાનો છે. તો સીધે સીધો આન્સર શું આવે આની અંદર? તો કે નન. આવડી જાય દોસ્તો? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સ્ક્રીન પર 20 સેકન્ડના ટાઈમર સાથે. ચલો ચાલો, આવા ક્વેશ્ચન આપણે ઘણા બધા કરી ગયા દોસ્તો અગાઉ પ્રેક્ટિસમાં, અને કેટલા બધા એક્ઝામ્પલ લીધા હતા આપણે. મેં તમને કીધું હતું કે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, સમજી લ્યો જે લોકોએ નથી એ વિડીયો જોયો. ઇફ each consonant is changed to the previous letter in the alphabetical series and each vowel is changed to the next letter in the alphabetical series, then how many words contain at least one vowel? તો ઓછામાં ઓછો એક વોવેલ કેટલા વર્ડમાં હોય? તો આપણને 3 કામ કરવાના કીધા છે. પેલા 2 કામ કરવાના કીધા. પેલું શું કીધું? તો કે દરેક કોન્સોનન્ટને એના પ્રીવિયસ લેટર સાથે ચેન્જ કરવાનો છે, એટલે કે કોન્સોનન્ટની જગ્યાએ એનો પ્રીવિયસ લેટર આવશે, અને વોવેલ્સની જગ્યાએ શું આવશે? એનો નેક્સ્ટ લેટર. વોવેલને આપણે લખતા હતા એ, અને એનો નેક્સ્ટ લેટર આવતો તો સી. પ્રેક્ટિસ આપણે ઘણી બધી કરેલી છે. નથી જોયો વિડીયો તો એક વખત એને જોઈ લેજો. ચલો હવે આપણે શું કરશું કે આની અંદર પહેલા આપણે શું કરતા હતા પ્રેક્ટિસમાં? શું કરતા હતા કે દરેક વોવેલને પહેલા આપણે ફેરવી નાખતા હતા. બે ભેગા ફેરવવા જઈએ તો ભૂલ પડવાના ચાન્સ રહે. તો વોવેલમાં આપણે શું કરવાનું છે? તો કે વોવેલને આપણે ચેન્જડ ટુ ધી નેક્સ્ટ લેટરમાં ચેન્જ કરવાનો છે. એટલે ઈ માટે શું થઈ જશે? એફ થઈ જશે, એ માટે બી થઈ જશે, આઈ માટે જે થઈ જશે, એ માટે બી થઈ જશે, અને ઈ નો એફ થઈ જશે. હજુ બધાયનો પેલો ને છેલ્લો લેટર ચેન્જ કરવાના બાકી છે. આ તો વચ્ચેનો જ લેટર ચેન્જ કર્યો. પેલો ને છેલ્લો લેટર શું છે? કોન્સોનન્ટ છે. કોન્સોનન્ટ માટે શું કરવાનું છે? તો કે પ્રીવિયસ લેટર કરવાનો છે. પ્રીવિયસ લેટર શું? તો કે ઝેડ નો પ્રીવિયસ લેટર વાય, એન નો પ્રીવિયસ લેટર એમ, પછી ડબલ્યુ નો પ્રીવિયસ લેટર કોણ થાય? તો કે વી. આર માટે કોણ થાય? તો કે LMNOP Q R Q. પછી ડી માટે સી, પી માટે ઓ, પ્રીવિયસ લેટર કોણ થશે? તો કે ઓ. અને કે વી, ડી માટે શું થશે? તો કે સી, અને ડબલ્યુ માટે વી. હવે ક્વેશ્ચન શું પૂછ્યો છે? હાઉ મેની વર્ડ્સ કન્ટેન એટ લીસ્ટ વન વોવેલ? ઓછામાં ઓછો એક વોવેલ હોય એવા કેટલા વર્ડ છે? તો એવા કેટલા વર્ડ છે કે જેની અંદર ઓછામાં ઓછો એક વોવેલ હોય? તો એવા એક વર્ડ જ છે કે જેની અંદર ઓછામાં ઓછો એક वोवेल છે. चलो नेक्स्ट क्वेश्चन, ये रहा आपकी स्क्रीन पे 20 सेकंड टाइमर के साथ. चलो શું પેટર્ન ચેન્જ થઈ ગઈ? આ પેટર્નના પણ ડગલો પ્રેક્ટિસ કરેલી છે દોસ્તો. જોઈએ શું છે? વોટ ઇઝ ધ સમ ઓફ ધ નંબર્સ વિચ આર બિટવીન એક્સક્લેમેટરી માર્ક એન્ડ સ્ટાર? અથવા તો આ બે સિમ્બોલની વચ્ચે જેટલા નંબર આવે છે એ નંબરનો સમ એટલે સરવાળો ટોટલ કેટલો થાય? તો એ બે સિમ્બોલ ક્યાં ક્યાં છે? તો કે એક અહીંયા છે અને સ્ટાર ક્યાં છે? અહીંયા છે. આ બેની વચ્ચે કયા કયા નંબર આવે છે? તો કે 5 આવે ને
9 આવે. આ 5 નો 9 નો સાદો સીધો સરવાળો પૂછ્યો છે આપણે. 14 ટીક કરી નેક્સ્ટ નો કરી નાખાય, આવડી જાય. ચાલો ચાલો How many vowels are immediately followed by a symbol in the given series? ઢગલો દાખલા કરીને ખાઓ, preceded by ના અને followed by ના. How many vowels are there? એવા કેટલા vowels છે? vowels ને આપણે શું લખીએ છીએ? a. vowels ને v લખાય પણ v અગેન પાછો એક consonant થઈ જાય, confusion થાય. How many vowels are there immediately followed by a symbol? followed by એટલે શું? તો કે followed by એટલે એના પછી. નથી ખબર, નથી જોયું તો અગાઉનો વિડીયો જોઈ લો એક વખત, કે આના પછી સિમ્બોલ આવવો જોઈએ. બરાબર છે, વોવેલ પછી તરત જ શું આવવો જોઈએ? તો કે સિમ્બોલ આવવો જોઈએ. એવા કેટલા વોવેલ છે જેના પછી તરત જ સિમ્બોલ આવે? તો પેલા તો આ રહ્યો એટ ધ રેટ, સોરી એટ ધ રેટ વોવેલ નથી હો, આ એ અને એટ ધ રેટ આ એક પેર એવી છે જેની અંદર પેલા વોવેલ છે ને પછી શું છે? તો કે સિમ્બોલ છે. આગળ આવેલા જાઓ, વોવેલ્સ ક્યાં છે? તો કે ઈ વોવેલ્સ તો છે પણ એના પછી સિમ્બોલ છે નહીં. ચલો એના પછી આગળ આવેલા જાઓ, વોવેલ ક્યાં છે? તો કે આર્યો, આ ઓ છે હો, ઓ પછી સિમ્બોલ છે? તો કે હા. હવે ઘણા એમ કે આ 0 છે કે ઓ છે એ કેમ ખબર પડે? તો એના માટે જોયું, અંગ્રેજીમાં તમે ટાઈપિંગમાં કોમ્પ્યુટરમાં પણ ટાઈપ કરો ને તો આમ જે એકદમ સર્કલ વાળું હોય ને એ ઓ હોય, અને 0 છે ને આમ થોડોક લાંબો, આ થોડોક આમ લંબગોળ હોય ને એને 0 કહેવાય. એક્ઝેક્ટલી આ સર્કલ છે ને એને શું કહેવાય? ઓ કહેવાય. બરાબર છે. જો આમાં ક્યાંક 0 હોય તો આપણે જોઈ લઈએ. આ ઓ છે, ગોળ છે, આ રહ્યો જો 2023 આ 0 થોડોક આમ લાંબો હોય અને ઓ કેવો હશે? એકદમ ગોળ હશે. તો આ શું છે? તો કે ઓ છે. ચલો 9 પછી ઓ વોવેલ છે, વોવેલ પછી તરત જ સિમ્બોલ છે. તો કે હાલો એક જોડી બની ગઈ. એના પછી વોવેલ પછી સિમ્બોલ આવ્યો યુ અને પરસેન્ટેજ. તો એવા કેટલા વોવેલ્સ છે કે જેના પછી સિમ્બોલ છે? તો કે એવા 3 વોવેલ્સ છે કે જેના પછી સિમ્બોલ છે. આપણો આન્સર શું આવે દોસ્તો? તો કે 3. આવડી જાય આવું. નેક્સ્ટ જોઈએ. ચલો શું કીધું? 4 of the following 5 are alike in a certain way as per the given arrangement and hence form a group. Find the one that does not belong to that group. આટલો બધો ક્વેશ્ચન અંગ્રેજીમાં આપણે એક્ઝામમાં વાંચવાનો જ નહીં, એમ તરત આપણે જોઈએ 5 are alike આટલું જોઈએ ને તો ખબર પડી જાય કે આમાંથી આપણને ઓડ મેન આવું પૂછેલું છે કે આ 5 માંથી એક છે એ કંઈક અલગ હશે, એ જ આપણને પૂછેલું છે. સીધે સીધું ત્યાં જ અટેક કરવાનું. બરાબર છે. હવે આ તમને ક્યારે એટલી બધી ખબર પડી જાય, ક્યારે આવડી જાય? તો કે આપણે લોટ્સ ઓફ પ્રેક્ટિસ કરેલી હશે તો. હવે પ્રેક્ટિસ માટે ક્વેશ્ચન ક્યાંથી કાઢવા? તો આ જ બધા ક્વેશ્ચન, આ બધા જ ક્વેશ્ચનની પ્રેક્ટિસ તમને મળી રહે એટલે આમ વિડીયો પોઝ કરીને આપણે જોવું ના પડે એટલે આપણે એક ટેલિગ્રામ ચેનલ બનાવેલી છે દોસ્તો. જે ટેલિગ્રામ ચેનલની અંદર તમે બધા જોઈન થઈ જાજો. હું તમને છેલ્લે ટેલિગ્રામ ચેનલનું નામ ને લિંક આપી દઈશ, જેની અંદર બધાએ ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાજો એટલે એની અંદર આપણે આ જ બધા ક્વેશ્ચનની પીડીએફ મૂકી દેશું. તો એ પીડીએફ માંથી તમે ક્વેશ્ચન સોલ્વ કરી શકશો. એટલે આપણે પ્રેક્ટિસ પણ સાથે સાથે થતી જશે. અને જો ધારો કે પીડીએફ માંથી કોઈ દાખલો નથી આવ્યો તો પાછું અહીંયા વિડીયો સોલ્યુશન તો એનું હોય જ યુટ્યુબમાં. બરાબર છે. તો ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાજો જેથી કરીને હું તમને મટીરિયલ આપી શકું, આપણે લોટ્સ ઓફ પ્રેક્ટિસ કરી શકીએ અને સીધે સીધા આવા દાખલાનો જવાબ આપણે વિધિન ટાઈમ લિમિટ આપી શકીએ. ચલો 4 of the following 5 are alike. હવે 5 માંથી 4 સરખા છે. શું સરખા છે? તો કે પેલું શું છે? તો કે એ અને ઝેડ છે. તો એ અને ઝેડ માટે શું છે? તો કે 2 નો ગેપ છે વચ્ચે. 6 અને સિમ્બોલ છે, 6 અને સિમ્બોલ વચ્ચે પણ 2 નો ગેપ છે વચ્ચે, મતલબ પેટર્ન મળી ગઈ આપણને. પ્લસ અને ઓ છે, આ રહ્યો પ્લસ અને ઓ વચ્ચે પણ 2 નો ગેપ છે, પેટર્ન મળી ગઈ. 3 સરખા થયા. કે એલ, કે અને એલ વચ્ચે પણ
2 નો ગેપ છે, 4 સરખા થયા તો 5મું ડાયરેક્ટ જવાબ જ હોય, પણ છતાંય આપણે જોઈ લઈએ કે પરસેન્ટેજ અને એચ છે, પરસેન્ટેજ અને એચ માં 2 નો ગેપ નથી, આપણો જવાબ શું આવે દોસ્તો? ઈ. બરાબર છે? જોઈએ હજુ એક દાખલો. ચાલો ચલો શું છે? How many consonants are there which are immediately preceded by a consonant and immediately followed by a symbol? ચલો એવા કેટલા કોન્સોનન્ટ છે which are immediately preceded by a consonant, preceded by એટલે આગળ, immediately followed by a symbol અને immediately followed by a symbol. ઇમિડિયેટલી ફોલોડ બાય અ સિમ્બોલ. તો આપણે કેવી જોડી ગોતવાની છે? કોન્સોનન્ટ કોન્સોનન્ટ અને સિમ્બોલની. આની અંદર 2 કોન્સોનન્ટ હોય અને 1 સિમ્બોલ હોય, એવા આપણે જોડી ગોતવાની છે. તો પહેલા તો આ સિમ્બોલ છે પણ એની આગળ 2 કોન્સોનન્ટ છે નહીં. આ સિમ્બોલ છે એની આગળ 2 કોન્સોનન્ટ છે નહીં. પહેલા જાવ આગળ. આ સિમ્બોલ છે એની આગળ 2 કોન્સોનન્ટ છે નહીં. જો 2 કોન્સોનન્ટ નથી, એક નંબર છે. ચલો આ સિમ્બોલ છે એની આગળ 2 કોન્સોનન્ટ છે નથી, એકેય કોન્સોનન્ટ નથી. ચલો આ સિમ્બોલ છે એની આગળ 2 કોન્સોનન્ટ છે નથી, એટલે આ ના હાલે. ચલો આર્યો સિમ્બોલ છે પણ એની આગળ 2 કોન્સોનન્ટ નથી, એક જ કોન્સોનન્ટ છે, 2 કોન્સોનન્ટ નથી. જો ચલો એના પછી આર્યો સિમ્બોલ છે પણ એની આગળ 2 કોન્સોનન્ટ નથી. એકેય પણ સિમ્બોલમાં આગળ 2 કોન્સોનન્ટ નથી, તો નથી. આપણો આન્સર શું આવશે? નન. બરાબર છે? જોઈએ હજુ એક દાખલો. ચાલો આરઆરબી ક્લાર્ક પ્રિલિમ્સ ગયા વર્ષે જ પૂછાઈ ગયેલો દાખલો છે દોસ્તો, 2023. મેમરી બેઝ છે એટલે કદાચ થોડું ઘણું વેરિએશન હોઈ શકે, પણ ટાઈપ આ જ છે. વિચ ઓફ ધ ફોલોઈંગ એલિમેન્ટ ઇઝ 10th ટુ ધી રાઈટ ઓફ ધી 9th એલિમેન્ટ ફ્રોમ ધી લેફ્ટ? ચાલો આવ્યું લેફ્ટ રાઈટ એટલે શું? વિરુદ્ધ દિશાઓ છે, ઓપોઝિટ ડિરેક્શન છે, લેફ્ટ રાઈટ હોય ત્યારે શું આવશે? તો કે પ્લસ શું કરવાનું? તો કે 9 અને ક્યાં ગયું 10th અને 9th એલિમેન્ટ એટલે 19th એલિમેન્ટ ખરું. પણ ક્યાંથી? તો કે જે છેલ્લું ફ્રોમ આપેલું છે ક્યાંથી? તો કે 19th ફ્રોમ ધી લેફ્ટ. એટલે આપણો આન્સર શું આવશે? ડાયરેક્ટ આમાંથી 19મું એલિમેન્ટ છે આપણો જવાબ. કન્સેપ્ટ વાઇઝ શીખવું છે તો અગાઉના વિડીયો જોઈ લો. ચલો કેટલા આવશે? 19મું એલિમેન્ટ 3 ને 3 6 ને 3 9 ને 3 12 ને 3 15 ને 3 18 ને 1 કેટલામું થશે? 19મું એલિમેન્ટ કોણ થાય દોસ્તો? તો કે 3. વિદ્યાર્થી મિત્રો, તમને વિડીયો ગમતો હોય તો લાઈક અને શેર કરતા ભૂલાય નહીં. ચેનલને હજુ સબસ્ક્રાઇબ નથી કરેલી તો કરી લેજો. આપણે બેંકની પરીક્ષામાં પૂછાતો આખો કોર્સ આના ઉપર અપલોડ કરવાના છે, પણ ધીમે બરાબર છે? આમ ડાયરેક્ટ એક ધારું આમ નહીં, દરેક ક્વેશ્ચનને દરેક ચેપ્ટરને આમ ડીપમાં કન્સેપ્ટ વાઇઝ સમજતા જાશું, એની ઢગલો પ્રેક્ટિસ કરતા જાશું અને એવી રીતે આપણે કંઈક તૈયારી કરશું કે આપણે એક જ તૈયારીમાં કોઈ પણ એક્ઝામ આપણાથી ક્રેક થઈ જાય. બરાબર છે? પછી ચાહે પીએસઆઈ હોય, કોન્સ્ટેબલ હોય કે સીસી હોય, મેથ્સ અને રીઝનિંગમાં આપણે ક્યાંય પાછા પડવા જોઈએ નહીં. એની અંદરના લગભગ બધા ચેપ્ટર, બધા દાખલાઓ, બધી ટાઈપ આપણે ઇન્ક્લુડ કરવાની કોશિશ કરશું દોસ્તો. ચલો તો આપણે પીડીએફ મટીરિયલ માટે મેં તમને કીધું ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો. કેવી રીતે કરવાની એક વખત હું તમને કહી દઉં દોસ્તો. આપણે જેટલા પણ લેક્ચર્સ ચાલેલા છે મેથ્સના અને રીઝનિંગના, જેટલા પણ વિડીયો આપણે જોયેલા છે, એ બધા જ ક્વેશ્ચનની પીડીએફ આપણે ભટ્ટીઝ મેથ વાળો આવો જે સિમ્બલ હશે અને ચેનલનું નામ દોસ્તો તમારે સર્ચ કરવાનું છે ભટ્ટીઝ મેથ. ભટ્ટીઝ મેથ બધા કેપિટલ્સમાં જ લેટર્સ છે દોસ્તો. એપોસ્ટ્રોફી એસ છે અને મેથ.
આપણો સિમ્બોલ જોઈ લેજો એક વખત. આ સિમ્બોલ હોય એ ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો દોસ્તો, જેની અંદર આપણે ઘણી બધી પીડીએફ મૂકવાના છીએ. જેટલા લેક્ચર્સ ચાલતા જશે એ બધાની પીડીએફ આપણે એમાં મૂકતા જશું, જેથી કરીને તમારે દાખલા સોલ્વ કરવાની મજા આવે અને એકનો એક ક્વેશ્ચન માટે તમારે વારે વારે વિડીયો આમથી આમ રિપીટ કરવો પડે નહીં. તો મેક્સિમમ મારી પાસે આવશે ને જેટલું બનતું જશે એટલું મટીરિયલ તમને હું એમાં પ્રોવાઈડ કરતો જઈશ. તમારે તમારા તરફથી એક જ વસ્તુ કરવાની છે દોસ્તો, મહેનત કરવાની છે, લાગી પડવાનું છે, તનતોડ મહેનત કરવાની છે ને એક્ઝામને આપણે ક્રેક કરવાની છે અને એક વખત આપણે સક્સેસને મેળવવાની છે દોસ્તો. એક વખત નોકરી મળી ગયા પછી આ બધું કાંઈ કરવાનું નથી, પછી ક્યાંય કોઈ રીઝનિંગ મેથ્સ પૂછવાના નથી દોસ્તો. પણ ત્યાં એન્ટર થવા માટે, એ સક્સેસને હાસિલ કરવા માટે આપણે આ બધું કરવાનું છે. કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરીએ છીએ દોસ્તો, કોમ્પિટિશન તો રહેવાની જ છે તમારી સાથે. પણ નામ જ આપણું કોમ્પિટિટિવ એક્ઝામ છે. જો તમારી પરીક્ષાનું નામ જ કોમ્પિટિટિવ એક્ઝામ છે એટલે કોમ્પિટિશન તો રહેશે જ. પણ કોમ્પિટિશન આપણી એવા વિદ્યાર્થીઓ સાથે છે દોસ્તો કે જે લોકો રોજની 12-15 કલાક મહેનત કરે છે. તો આપણે એને કમ્પીટ કરવા માટે, એને હરાવશું તો આપણે આગળ આવશું, તો આપણે મેરિટમાં આવશું, તો આપણને એનાથી વહેલી સક્સેસ મળશે. તો એને હરાવવા માટે એનાથી વધારે મહેનત તો કરવી જ પડશે દોસ્તો. તો લાગી પડજો અને સરસ મજાની પ્રેક્ટિસ કરી લો, સરસ મજાની તૈયારી કરી લો. મારી શુભેચ્છાઓ હંમેશા તમારી સાથે રહેશે. હું હંમેશા તમારી સાથે રહેવાની ટ્રાય કરીશ. માત્ર મેથ્સ અને રીઝનિંગ પૂરતું હું તમને પ્રોમિસ કરી શકું દોસ્તો. તમારે તમારા તરફથી ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને વધુને વધુ શેર કરવાની છે દોસ્તો. હજુ આપણે આના પછીના લેક્ચરમાં ટાઈમર સાથે આ જ ચેપ્ટરના દાખલા ગણવાના છે દોસ્તો. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.